સાંતલપુર NHAI દ્વારા સર્વિસ રોડમાં ભ્રષ્ટાચાર, જ્યાં રોડ બનાવવામાં લોટ પાણી લાકડા જેવો ઘાટ કે જ્યાં NHAIના કોન્ટ્રાક્ટર ધૂળ પરક જે ડમર જે છે ધૂળ ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો હતો કે જ્યાં સર્વિસ રોડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં જાગૃત નાગરિક દ્વારા ગેરરીતિ આચરી જેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તો NHAI દ્વારા કરવામાં આવી રહી છે રોડની કામગીરી કે જ્યાં ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ધૂળ ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો છે. તો સાંતલપુરની આ ઘટના કે જ્યાં સાંતલપુર NHAI દ્વારા સર્વિસ રોડમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રોડ બનાવવામાં લોટ પાણી લાકડા જેવો ઘાટ જોવા મળ્યો, જ્યાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટર દ્વારા ધૂળ પર જ ડામર પાથરી બનાવાયો રોડ. તો સર્વિસ રોડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં જાગૃત નાગરિક દ્વારા ગેરરીતિ જે આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કરવામાં આવી રહી છે આ રોડની કામગીરી, તો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો. તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોવો છો, જેમાં આ રોડની કામગીરી કરવામાં આવી છે. તો આ સાથે જ સંવાદદાતા રમેશ કોળી જોડાઈ ગયા છે. જી રમેશ, વાત કરવામાં આવે કે રોડની કામગીરી અને જે ધૂળ છે એના ઉપર ડામર પાથરી દેવાની જે કામગીરીનો એક વિડીયો વાયરલ થયો છે, શું છે સમગ્ર વિગત? જી રમેશ. જી રમેશ. જે સર્વિસ રોડ બની રહ્યો હતો તો રાત્રિના સમયે ટ્રાફિકની સમસ્યા ના રહે અને રાતનો સમય લોકો સિલેક્ટ કરેલો હતો અને રાત્રિના સમયે જે રોડની કામગીરી ચાલુ કરી દેવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક જોવા જાય તો રાતનો સમય જે કામગીરીનો ખૂબ સારો છે, પણ ક્યાંક ને ક્યાંક સવારના સમયે જે જાગૃત નાગરિક દ્વારા જે રોડ ઉપર આવેલા હતા અને ત્યાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જ્યાં લોટ પાણીની લાકડા જેવું જે કામગીરી જે કરવામાં આવી છે કે આ તો હાલ તો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જે જાણવા મળી રહ્યું છે કે કંઈક ને કંઈક NHAI દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના ઉપર કંઈક આક્ષેપો ઉઠવા પામે છે. જી, જ્યાં સમગ્ર કોન્ટ્રાક્ટ કોનો હતો એના ઉપર કોઈ ફરિયાદ કરવામાં આવી છે કે બહાર આવ્યું છે કે આ કોન્ટ્રાક્ટ કોનો હતો? જી મહેન્દ્ર, હાલ તો અત્યારે જે કામગીરી જે યથાવત છે જોવા જડી છે, પણ હાલ જે સોશિયલ મીડિયાને વિડીયો ટ્રેન્ડ કરી રહ્યો છે તેના અનુસંધાને જે અધિકારીઓ દ્વારા જે સંપર્ક કરવામાં આવ્યો છે ટેલિફોનિક, પણ કોઈ સંપર્ક થઈ ચૂક્યો નથી, પણ હાલ તો અત્યારે કામગીરી યથાવત છે. જી મહેન્દ્ર. જી રમેશ, માહિતી આપવા બદલ આભાર. તો સાંતલપુરનો જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં ધૂળ જે છે ધૂળ ઉપર જ ડામર પાથરી દેવામાં આવ્યો છે અને ભ્રષ્ટાચાર આચરી હોવાનો વિડીયો જે છે વાયરલ થયો છે.